અડાજણના દાળિયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1000ની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ર ધોળકિયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા। ત્યાં અન્ય 95,000 રૂપિયા મળ્યા હતા, જે અંગે તપાસ કરવા માટે ગાંધીનગરથી એફએસએલની ટીમ બોલાવવામાં આવી હતી। અડાજણના દાળિયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1000ની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ર ધોળકિયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા। વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું। પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માંગી હતી। માંડ પેટ્યું રડીને ખાતા હોય અને તેમાં પણ 1500ની લાંચ માંગતા રકઝક બાદ 1000 આપવાનું નક્કી કર્યું હતું। જોકે આ મામલે એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ છટકો ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા। આ ઉપરાંત 95,920 રૂપિયા પણ મળી આવ્યા હતા। આ રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરવા ગાંધીનગરથી એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં તેનો રિપોર્ટ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે એસીબીએ સુરતમાં પ્રથમ વખત ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ કર્યું છે। એસીબી દ્વારા અડાજણ સિટી તલાટી વિરુદ્ધ એક ટ્રેપ કરવામાં આવેલી, જેમાં અડાજણ સિટી તલાટી હિરલબેન તેમજ તેના વચેટિયા કાંતિભાઈને 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવેલા। આ ટ્રેપ દરમિયાન તલાટીની ઓફિસમાંથી 95,920 રૂપિયા ટ્રેપ મની સિવાયના રિકવર કરવામાં આવેલા। આ રૂપિયા શંકાસ્પદ અને લાંચની રકમ તેમજ ભ્રષ્ટાચાર કરી અને તલાટીએ મેળવેલ હોવાની શંકા જતાં આ બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ તપાસના ભાગરૂપે ફોરેન્સિક એક્સપર્ટનો ઓપિનિયન મેળવવા માટે એફએસએલ ગાંધીનગરની ટીમને બોલાવવામાં આવેલી છે। હાલમાં એફએસએલ ગાંધીનગર દ્વારા અડાજણ સિટી તલાટીની ઓફિસમાં જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જે આધારે એફએસએલ દ્વારા એમનો ઓપિનિયન રિપોર્ટ આપવામાં આવશે। ગુજરાતમાં એસીબી દ્વારા અન્ય 2 કેસોમાં અગાઉ ફોરેન્સિક દ્વારા ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ કરવામાં આવેલું છે। સુરતમાં આ પ્રથમ વખત જ પ્રોફાઇલિંગ કરવામાં આવી રહેલું છે। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।